श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण राधा वर गोकुलेश, गोपाल गोवर्धन नाथ विष्णु। कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। હલ ઉપસ્થિત સર્વે આત્મીયજનો, આપ બધાને સિદ્ધપુરા પરિવારના બે હાથ જોડી અને જય શ્રી કૃષ્ણ. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિ, ભગવાન નારાયણ પરમાત્મા, ભગવાન શ્રીનાથજી બાવાને આપણે 3 કલાક માટે ખૂબ ભાવ અને શ્રદ્ધાથી પરમાત્માને યાદ કરીશું. આ જગતની અંદર કોઈ પણ વિકટ પરિસ્થિતિનું સર્જન થાય તો હંમેશા એક સમય જ એવી વસ્તુ હોય છે કે જે એમાંથી બહાર કાઢી શકે. સિદ્ધપુરા પરિવારના અમારા બેન ગીતાબેન સાંજના 6, 6:30, 7 વાગે અને સૂર્યાસ્ત થાય એ તો પ્રાકૃતિક હોય, પણ બપોરના 2 વાગે જો સૂર્યાસ્ત થાય તો એ અઘટિત ઘટના કહેવાય. એવા ગીતાબેન કે જે એમના વિશે મારી પાસે એટલી કોઈ માહિતી નથી, પણ એક જ શબ્દમાં કે પરોપકારી જીવન ગીતાબેનનું. કદાચ ઘણા બધા લોકો એમ કહેતા હોય કે ભાઈ સારા માણસોની ઉપર પણ જરૂર હોય છે, પણ ગીતાબેન જ શું કામ આવું થાય આપણે? પણ કાળની કરડી નજરથી અહીં કોઈ બચવાનું નથી, એમ કાળ પાસે કોઈનું ચાલતું નથી સાહેબ. દરેક વ્યક્તિનું જન્મ પછી જો નિશ્ચિત બાબત હોય તો એ માત્ર ને માત્ર એક જ છે કે જન્મ પછી મૃત્યુ નિશ્ચિત છે. બાકીની જે વચ્ચેની ઘટમાળ છે એની કાંઈ ખબર નથી હોતી શું બને. પણ ગીતાબેન માટે એવી કોઈ વાત કરવી મને વ્યાજબી નથી લાગતી, કારણ કે ગીતાબેન એ કોઈ એવી બાબત નહોતી કે 80 વર્ષ કે 85 વર્ષ થયા અને ધીમે ધીમે ભગવાનના ધામમાં ગયા હોય.
પણ જાણે કે એવું લાગે કે અધવચ્ચે આપણી વચ્ચેથી વિદાય લીધી, એ અતિ દુઃખદાયક હોય છે, ખાસ કરીને પરિવાર માટે, પોતાના સંતાનો માટે. પણ જે કાંઈ ઘટના બનતી હોય એની અંદર આપણા હાથ બહાર કોઈ પણ બાબત છે એને આપણે બસ ભગવાનને સમર્પિત કરીએ કે પ્રભુ તમારી જે ઈચ્છા હશે એ ખરું. તો આજનો સત્સંગ ખાસ હૃદયથી ભગવાન શ્રીનાથજી બાવાને આપણે યાદ કરવા છે. મોક્ષના દેનારા ભગવાન શ્રી હરિને, ભગવાન નારાયણ પરમાત્માને આપણે ભાવથી યાદ કરવા છે. મા ભગવતી યમુના મહારાણીને યાદ કરશું. હે નાથ, જોડી હાથ પાયે પ્રેમથી અમે સૌ માંગીએ, બસ શરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે એને શરણમાં અપનાવજો. હે પરમાત્મા, અમારા ગીતાબેનના દિવ્ય આત્માને શાંતિ સાચી આપજો. હે ભગવાન દ્વારકાધીશ, હે ભગવાન શ્રીનાથજી બાવા, આપના ખોડામાં એમને સ્થાન આપજો અને એમના દિવ્યાત્માને ચીર શાંતિ આપો. એવા હૃદયપૂર્વકના ઊંડાણથી આપણે ભગવાનને યાદ કરશું અને શ્રી હરિને પ્રાર્થના કરશું. તો આવો આજના સત્સંગની આપણે શરૂઆત કરીએ મંગલાચરણથી. હરિ ઓમ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદનં શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય શ્રી ગોવિંદાય નમો નમઃ. करारविन्देन पदारविन्दम् मुखारविन्देन विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानं श्रीबालमुकुन्दं मनसा स्मरामि. प्रेम से बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय,
श्याम सुंदरी यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री जी बाबा दीन दयाड़ा भक्त तमारो जाणजो। श्री जी बाबा दीन दयाड़ा भक्त तमारो जाणजो। हरि गुण गाता दोष पड़े तो सेवा अमारी मान जोरे वाला सेवा हमारी मान जो। श्री जी बाबा दीन दयाड़ा भक्त तमारो जान जो। हरि गुण गाता दोष पड़े तो सेवा अमारी मान जोरे वाला सेवा हमारी मान जो। अपराधी काई न समझो नाम तमारा अपार छे। हूँ अपराधी काई न समझो नाम तमारा अपार छे। दास ऊपर दया करो तो गुणला तमारा गाय छे रे वाला। गुणला तमारा गाय छे। श्री जी बाबा दीन दयाड़ा भक्त तमारो जान जो। हरि गुण गाता दोष पड़े तो सेवा अमारी मान जोरे वाला सेवा हमारी मान जो। अंत समय अंत समय प्रभु दया करीने दर्शन देवाने आवजो। जन्म मरण ना बंधन तूटे एवी भक्ति आप जोरे वाला। एवी भक्ति आप जो। श्री जी बाबा दीन दयाड़ा भक्त तमारो जान जो। हरि गुण गाता दोष पड़े तो सेवा
અમારી માનજો રે વાલા વાલા સેવા અમારી માનજો મારે વાલા સેવા અમારી માનજો રે વાલા સેવા અમારી માનજો આયા હે સો જાયેગા અને રાજા રંક ફકીર. આ જગતમાં સાહેબ જેનો જન્મ થયો છે એ ક્યારેક ને ક્યારેક મૃત્યુ નિશ્ચિત છે. પછી તુલસીદાસજી લખે કે જબ તું આયો જગત में જગ હસે તુમ રોઈ. હોસ્પિટલની અંદર બાળકનો જન્મ થાય ને તો બધા એકબીજા વધાઈ દેતા હોય, પણ જે બાળક કે બાળકી દીકરી એનો જન્મ થયો હોય એ પગ પછાડીને રડતું હોય. એટલે લખ્યું છે કે જબ તું આયો જગત મેં જગ હસે તુમ રોઈ. પણ એને એ બાળક સાહેબ મોટું થઈને એવા કર્મો કરે કે એની વિદાય પછી સમગ્ર પરિવાર તો ઠીક સમગ્ર સમાજ એને યાદ કરી અને બધાની આંખોના ખૂણા ભીના થઈ જાય એવું જીવન જીવી ગયા ભારતીબેન. કરની એસી કર ચલો કે આપ હસે જગ રોઈ. બાકી સાહેબ જીવનનો કોઈ ભરોસો ન હોય. પછી ગંગા સતીને પાનબાઈ એવું લખે કે વીજળીને ચમકારે મોતીડા પરોવી લેજો નહીતર અચાનક અંધારા થશે. એમ અનેક અનેક મહાપુરુષોએ આ જીવન છે એને કોઈએ કાચી માટીના કોડિયા જેવું કીધું. એમ સમયની સાહેબ ખબર નથી કે ક્યારે શું ઘટના બને. તો પરમાત્માએ જેટલું જીવન આપ્યું છે એની અંદર ભગવાન પાસે આપણે બીજું કંઈ માગવાની જરૂર જ નથી. પરમાત્માને કંઈ કે બે હાથ આપ્યા છે તો અમારા બે હાથથી શક્ય હોય એટલા સારા કામ કરાવજો અને આપણે ઠાકોરજીને પ્રભુને વાલા લાગીએ એવા કામ અમારા હાથે થાય. એનાથી વિશેષ કશું નથી. એટલે કાચી રે માટીનું એ કોડિયું આકાયા ઝબકી ઝબકીને બુઝાવાનું રે જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં. કાલે સવારે શું થવાનું, કાલે સવારે શું થવાનું. કાચી રે માટીનું એ કોડિયું આકાયા ઝબકી ઝબકીને બુઝાવાનું રે જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં. ભાઈ કાલે સવારે શું થવાનું, કાલે સવારે શું થવાનું. કાચી રે માટીનું એ કોડિયું આકાયા
તન મન ધન ના તલને પીસતી આ ઘાણી ઘૂમ્યા કરતી એ ભાઈ ઘાણી ઘૂમ્યા કરતી તન મન ધન ના તલને પીસતી ઘાણી ઘૂમ્યા કરતી એ ભાઈ ઘાણી ઘૂમ્યા કરતી ભવસાગરનો નહીં ભરોસો કहीं ઓટ કहीं ભરતી લેણું દેણું લખ્યું લલાટે લેણું દેણું લખ્યું લલાટે સાહેબ આ દુનિયામાં બધાય મળે છે જેટલા જેટલા લોકો હોય પછી ચાહે એ પિતા હોય કે માં હોય કે ભાઈ હોય કે બેન હોય કે પાડોશી હોય કે મિત્ર હોય એ તમામ ક્યાંક ને ક્યાંક આપણે બધા લેણા દેણીથી ભેગા થાય છે ઘરમાં જ્યારે આવી કોઈ ઘટના બને અને પરિવારના લોકો રડતા હોય બધાય તો મોટી ઉંમરના લોકો આવીને એમ કે છાના રહી જાઓ આપણી લેણા દેણી જેટલી હશે એની હારે આ લેણા દેણી છે સાહેબ આજ દિવસ સુધી ભારતીબેન સાથે જેટલી લેણા દેણી હતી એટલી લેણા દેણી આપણી યારે રહ્યા નહીંતર એ સત્સંગમાં સામે બેઠા હોય અત્યારે ફોટામાં છે આપણી સામે એટલે કહે છે કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું સાહેબ લેણા દેણી હતી એ લેણા દેણી આપણી પૂરી થાય છે હા ગીતાબેન એટલે દરેક સંબંધો છે એ લેણા દેણીથી હોય છે સાહેબ એટલે લેણું દેણું લખ્યું લલાટે લેણું દેણું લખ્યું લલાટે અહીંનું અહીં રહેવાનું રે જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં કાલે સવારે શું થવાનું કાલે સવારે શું થવાનું કાચી રે માટીનું હે કોડિયું આકાયા અને એનાથી આગળ જો વાત કરું સાહેબ તો આ દુનિયામાં દરેક લોકો એકલા આવે છે જન્મ પણ એકલાનો અને જવાનું છે તો ત્યારે પણ આપણે એકલાએ જવાનું છે આપણી તૈયારી સાહેબ આપણે કરવી પડે ભગવાન કૃષ્ણ આ ધરતી ઉપર અવતર્યા એ એકલા પણ જ્યારે વિદાય લીધી ત્યારે એકલા ભગવાન રામ આવ્યા બધી લીલા પૂર્ણ કરી પાછા સ્વધામ એકલા આ દુનિયામાં સાહેબ એકલા જ આવ્યા હતા અને એકલા જ જશું આપણે બધા કોઈ સાથી નથી કોઈ સંગી નહીં એટલે લખે છે આપણે એકલાને કીર્તાર એકલો એકલા જીવોને એનો આધાર એકલો આપણે એકલાને કીર્તાર એકલો એકલા જીવોને એનો આધાર એકલો એકલા રહીએ ભલે વેદના સહીએ ભલે એકલા રહીને પછી ભાઈ થાઉં રે બીજાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા
એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકલા જવાના છીએ તો આવો સાથે મળીને 2 મિનિટ માટે શ્રી હરિ સંકીર્તન આપણે બધા સાથે મળી અને ભગવાન કૃષ્ણ પરમાત્માની ધૂન ગાઈએ. બધાને વિનંતી કે આપ પણ બધા મારી સાથે ગાજો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓ જમના કેરી પાળો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, વ્રજ 84 કોશ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, કુંડ કુંડની સીડીઓ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, કમલ કમલ પર મધુકર બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, અરે ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, કુંડ કુંડની સીડીઓ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, વ્રજભૂમિના રજકણ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, વૃંદાવનના વૃક્ષો બોલે. શ્રી કૃષ્ણ શરણમ મમ. તમામ ભાઈઓ બહેનો માતાઓ અને આ બાજુ બેઠા છે તમામ ભાઈઓ, આ પણ બધા મારી પાછળ ભગવાનને આપણે ભાવથી યાદ કરી અને બસ સાહેબ હૃદયથી દિલથી કહું છું કે ગીતાબેનના દેવી આત્મા માટે આપણે દિલથી પ્રાર્થના કરીએ. એટલે બધા મારી પાછળ ગાજો પ્લીઝ, જેટલા બેઠા છો એટલા. ઓકે. હો કુંજ કુંજ પન ઉપવન બોલે, જય હો. વ્રજભૂમિના રજકણ બોલે, અરે રાસ રમંતી ગોપી બોલે, અરે ધેનુ ચરાવતા ગોપા બોલે, અરે વાજાને તબલામાં બોલે, જય હો. અરે શરણાઈને તંબુરમાં બોલે, અરે નૃત્ય કરંતી નારી બોલે, અરે કેસર કેરી ક્યારી બોલે, અરે ગોવર્ધન શિખરે બોલે, પછી ગલી ગલી ગહવરવન બોલે, હરે વેણુ સ્વર સંગીતે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય હો. વ્રજજન પ્રિયતમ બાલમુકુંદમ રાધારમણમ, હરે હરે રાધારમણમ, હરે હરે. ब्रज जन प्रियतम बाल मुकुंदम राधा रमणम हरे हरे राधा रमणम हरे हरे.
નાથજી હો મને પ્યારું લાગે હો મને પ્યારું લાગે શ્રીજી તારું નામ તન મન ધન શ્રીજીના ચરણોમાં ચરણોમાં શ્રીજીના ચરણોમાં મેં તો છોડી દીધા હો ભૂલી છોડી દીધા સઘળા કા તન મન ધન શ્રીજીના ચરણોમાં ચરણોમાં તન મન ધન શ્રીજીના ચરણોમાં શ્રીનાથજી 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 હો મન મંદિરીએ તુલસીની માળા ભવબંધનના તોડશે તાળા મન મંદિરીએ તુલસીની માળા ભવબંધનના તોડશે તાળા માંગું એક હવે હો માંગું એક હવે હૈયા કેરી તન મન ધન શ્રીજીના ચરણોમાં તન મન ધન શ્રીજીના ચરણોમાં હો મને પ્યારું લાગે શ્રીજી તારું નામ તન મન ધન શ્રીજીના ચરણોમાં તન મન ધન શ્રીજીના ચરણોમાં શ્રીમદ વલ્લભ કહો શ્રીમદ વલ્લભ કહો વલ્લભ નામ વિના ઉધાર નથી શ્રીમદ વલ્લભ કહો શ્રીમદ વલ્લભ જય કહો હો. વલ્લભ નામ વિના ઉધાર નથી હો મથુરેશ વિના મને ગમતું નથી મથુરેશ વિના મને ગમતું નથી નવનીત લાલ વિના નવધા ભક્તિ નહીં શ્રીમદ વલ્લભ કહો શ્રીમદ વલ્લભ કહો વલ્લભ નામ વિના ઉધાર નથી શ્રીમદ વલ્લભ કહો શ્રીમદ વલ્લભ કહો વલ્લભ નામ વિના ઉધાર નથી વલ્લભ નામ વિના ઉધાર નથી વલ્લભ નામ વિના ઉધાર નથી અને એક- વલ્લભ નામ વિના ઉધાર નથી એક સરસ મજાની ધૂન આપણે ભાવથી ઠાકોરજીને કહીએ કે પ્રભુ તમે અમારા જ છો એવો ભાવ છે गोविंद मेरो है गोपाल मेरो है ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે જેને જેને એમ લાગે ને કે ભગવાન મારા છો તમે ઠાકોરજી છે એને તુકારાનો સ્વભાવ છે આપણો એટલે જેને જેને એવું લાગે એ બધા બે હાથની તાલીની સેવા સાથે ગાજો गोविंद मेरो है गोपाल मेरो है वाह वाह गोविंद मेरो है गोपाल मेरो है
ओ श्री बाके बिहारी नंदलाल मेरो है, श्री बाके बिहारी नंदलाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है। श्री बाके बिहारी नंदलाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है। ओ मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, 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 मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मदन गोपाल, मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मदन गोपाल, मेरो मदन गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, मेरो राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, मेरो कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल, कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल, कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। प्रेम से बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय श्याम सुंदर यमुने महारानी की जय श्री वल्लभाधीश की जय श्री द्वारिकाधीश की जय। भगवान अखिल ब्रह्मांडના અધિપતિ અને મેવાડના રાજા ભગવાન શ્રીનાથજી બાવા આ બધાની સમક્ષ અષ્ટ સમાના દર્શનનું એક શ્રૃંગારનું ચિત્રજીના આપણે બધા દર્શન કરીએ છીએ તો એક અદ્ભુત ભગવાનના શ્રૃંગારનું કીર્તન પુષ્ટિ સંપ્રદાયની અંદર સાહેબ કોઈ શંકા કે કુશંકા પણ માત્ર ને માત્ર દાસ ભાવથી આપણે ઠાકોરજીની સેવા કરતા હોય એવું એક પ્રેમ લક્ષણા ભક્તિનું શ્રૃંગાર રસનું કીર્તન આપણે માણીએ
મારા બેન સપના એના મધુર કંઠેથી કે વાંકે અંબોળે શ્રીનાથજી અને સુંદર શ્યામ સ્વરૂપ શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુલના ભોગ. તમામ બહેનોને પણ અતિ ગમતું કીર્તન. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી અરે ગોપા સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે શ્રી ગોપાલ ચૂડામણી. વાંકી અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ શ્રી વલ્લભ સુત સેવા કરે હે શ્રી ગોકુળના ભોગ. વાંકી અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ વાંકી અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ શ્રી વલ્લભ સુત સેવા કરે એ શ્રી ગોકુલના ભોગ. શ્રી વલ્લભ સુત સેવા કરે એ શ્રી ગોકુળના ભોગ.
વલ્લભદાસ કહે હરી મારું માંગ્યું આપો મહારાજ. લડી લડી કરું વિનંતી અમને દેજો શ્રી વ્રજમાં વાસ. લડી લડી કરું વિનંતી અમને દેજો શ્રી વ્રજમાં વાસ. વાકે અંબોડી શ્રીનાથજીની સુંદર શ્યામ સ્વરૂપ. શ્રી વલ્લભ સુત સેવા કરે એ શ્રી ગોકુલના ભોગ. શ્રી વલ્લભ સુત સેવા કરે એ શ્રી ગોકુલના ભોગ. શ્રી વલ્લભ સુત સેવા કરે એ શ્રી ગોકુલના ભોગ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. ઘણા બધા આપણા શાસ્ત્રોમાં દેવી દેવતાઓ છે, પણ દરેકની અલગ અલગ જવાબદારી છે. એમાં કોઈ પણ દિવ્યાત્માને મોક્ષ પ્રદાન કરવાવાળા જો કોઈ દેવ હોય તો એ ભગવાન શ્રી હરિ છે, મહાસતા છે, ભગવાન શ્રી નારાયણ પરમાત્મા છે. તો આપ બધાને વિનંતી કે માત્ર ને માત્ર 4 મિનિટ માટે આ બધાની તાલીની સેવા સાથે આપણે ભગવાન શ્રી હરિને યાદ કરી ભગવાન નારાયણ પરમાત્માની ધૂન ગાઈએ. અને ફરીને ભગવાનના શ્રી નારાયણ પરમાત્માના ચરણોમાં આપણે સહૃદય એવી પ્રાર્થના કરીએ કે અમારા ગીતાબેન એમનો જે દિવ્યાત્મા છે પ્રભુ આપ આપના ખોડામાં એમને ચીર શાંતિ અને સ્થાન આપે. તો એવા ભગવાન શ્રી નારાયણ પરમાત્માની ધૂન આપણે સૌ સાથે મળીને ગાઈએ. હરિયો 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 મન તડપત હરિ દર્શન કો આજ મોરે તુમ બીના बिगड़े सघड़े काय ओ बिनती करत हूँ रखियो लाज मन तड़पत हरि दर्शन को आज श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण
નારાયણ હરિ હરિ શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ हाँ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण બધા મારી પાછળ બે હાથની તાલીની સેવા સાથે ગાજો ખૂબ ભાવથી લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ ભાઈઓ પણ બધા છેક સુધી ગાજો પ્લીઝ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી સત્ય નારાયણ નારાયણ હરિ હરિ સત્ય બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ બદ્રી સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ સૂર્ય શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ ઓ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ 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 ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ ભગવાન નારાયણ પરમાત્માને સાહેબ દરેકના જીવનમાં એક એવી પરિસ્થિતિ આપણે જોઈ કે એક સમય એવો આવે કે માણસ લાચાર થઈ જાય ધન છે સંપત્તિ છે નોકર ચાકર બંગલા ગાડી તમામ ભૌતિક સુવિધાઓ ભગવાને આપી છે પણ છતાંય જીવનમાં ક્યારેક આપણે લાચાર બની જાય અને એવી ઘટના બની હતી આપણે બધાને ખબર છે કોરોનાના કાળમાં કે જેની પાસે અઢળક સંપત્તિ છે પણ છતાંય સાહેબ લાચાર થઈ ગયા હતા માણસ એવી જ્યારે સાહેબ પરિસ્થિતિ આવે એવી સિદ્ધપુરા પરિવારના ગીતાબેન આ કોઈ સામાન્ય બાબત નથી સાહેબ એ તો જેને માથે પડી હોય ને એને જે અસર થાય એ બીજાને ઓછી થાય પણ ભગવાન છે સાહેબ પછી એમનું પરિવાર છે એમના દીકરા કે દીકરી કે જે કોઈ હોય એ તમામ પરિવાર છે પણ એક વસ્તુ યાદ રાખજો કે ભગવાન નારાયણ પરમાત્મા છે એ આપણા ભેગા છે હર હંમેશને માટે એક એવી પરિસ્થિતિ એવી આવે ત્યારે આપણે કાંઈ ન કરી શકીએ પછી ભગવાનને એમ કહી દેવું પડે કે હે મારા નાથ
હવે મારને તોય તું બાપ અને તારને તોય તું. હવે અમારા હાથમાં કંઈ છે જ નહીં એવી પરિસ્થિતિ આવે. અને એના માટે એવા ગીતો લખાણા કે ગરુડે ચડીને ગોવિંદ પછી તું ચડી આવે જે છેલ્લી ઘડી. એમ ભગવાન છે સાહેબ કે બધાય સારા વાના કરશે કરશે અને કરશે જ. એવી પરિસ્થિતિ આવે ત્યારે ભગવાન શ્રી હરિ યાદ આવે. એટલે वो अंधेरा घना छा रहा तेरा इंसान घबरा रहा वो रहा बेखबर कुछ न आता नजर सुख का सूरज छिपा जा रहा है तेरी रोशनी में जो दम तो अमावस को कर दे पूनम नेकी पर चले और बदी से डरे ताकि हंसते हुए निकले दम हे मालिक तेरे बंदे हम ऐसे हो हमारे करम नेकी पर चले और बदी से टले ताकि हंसते हुए निकले दम हे मालिक तेरे बंदे हम બધાની બે તાળી. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી નારાયણ. બધા ગાઓ ગાઓ સાહેબ. કોઈ પણ તકલીફ હોય એરિયામાં તો એક વ્યક્તિ જઈને કોર્પોરેશનમાં કદાચ જાય તો તમારું કામ થાય કે ન થાય, પણ આખો એરિયો હુળુળ કરીને જાય ને તો કામ કરવું પડે. એમ હું એકલો ગાઉં નારાયણ નારાયણ કરું, પણ આપણે બધાય ભેગા થઈને કરીએ તો ભગવાનને આવવું પડે અને ગીતાબેનને હળવેકથી પોતાના ખોડામાં લઈ લઈએ. એટલે મહેરબાની કરીને બધા ભાવથી ગાજો. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ. સત્ય નારાયણ નારાયણ હરિ હરિ. બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ. સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ. સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન નારાયણ નારાયણ જય હો. હરિ હરિ. ઓ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. श्रीमन नारायण नारायण हरि हरि. श्रीमन नारायण नारायण हरि हरि. लक्ष्मी 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 नारायण नारायण हरि हरि. हरि 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 हरि. हरि हरि. प्रेम से बोलिए श्री लक्ष्मी नारायण भगवान की जय. श्याम सुंदरी यमुने महारानी की जय.
श्री वल्लभाधीश की जय। जय।